ગુજરાતના ચોરે અને ચોટે 18 વર્ણ વસે છે, પરંતુ એમાં એક સમાજ છે જે બધાથી અલગ તરી આવે છે અને એ છે કોળી સમાજ. હવે આ કોળી સમાજ એ ઇન્દ્રધનુષના રંગોની જેમ ફેલાયો છે અને દરેક કોળીઓ જે ઇન્દ્રધનુષના એક એક રંગો સમાન છે તેની પોતાની વિશિષ્ટતાઓ છે. જો તમે કોઈ ઠાકોરને મળો છો, ઠાકોર મહેમાન ગતિ માટે ખૂબ જાણીતા છે. ઘરે કોઈ મહેમાન આવી ચડે, ઘરમાં ખાવાનું ધાન પણ ના હોય, છતાં પણ ઉછીનો લાવીને ખવડાવે એ ઠાકોરની ખાનદાની છે. જો તમે કોઈ પાટણવાડિયાને જુઓ છો તો તેમનો છેલ છબીલો સ્વભાવ અને વફાદારી ઉડીને આંખે વળગે એવા હોય છે. અને જ્યારે તેઓ તલવાર બાંધીને યુદ્ધમાં નીકળે છે ત્યારે તેઓ જેટલા રૌદ્ર લાગે છે તેટલા જ તેઓ વચનના પાકા છે. માથું આપે પણ વિશ્વાસ ના તોડે. ઉત્તર ગુજરાત ચુવાડિયા, તેમની સાથે વાત કરીએ તો એક જ શબ્દ યાદ આવે અને તે છે જહાંગીરિયા. આ પ્રજા કોઈની સામે ઝૂકવાનું નથી જાણતી. સત્તાની સામે બાથ ભીડવી એ સદીઓથી તેમના લોહીમાં ચાલ્યું આવે છે. ત્યારબાદ આવે છે તળપદા. અન્ય શાખાઓથી અલગ પ્રજા છે. આ શાંતિપ્રિય અને ઠરેલ પ્રજા તરીકે તેમને વર્ણવવામાં આવે છે. ધરતીના ખોળે ઉછેરનારી આ પ્રજા એ પૃથ્વીપતિ જેવી ઠરેલતા અને ગંભીરતા ધરાવીને એવો મોભો ધરાવે છે. અને છેલ્લે છે સૌરાષ્ટ્રના ખંત, જેમના નામમાં જ ખંત એટલે કે મહેનત આવે છે. નગરોના સીમાડા સાચવવા અને નવા નગરો વસાવવા એ આ સમાજની તાસીર રહી છે. તો આ સમાજમાં કોઈ ઉગ્ર છે તો કોઈ શાંત, કોઈ ઠરેલ છે તો કોઈ મોજીલું. અને જ્યારે આ મેઘધનુષના બધા રંગો મળે છે ત્યારે બને છે કોળી સમાજ. તો આ તો થઈ આ સમાજની વિવિધતાઓનું નામ. પણ આ લોકો નામ એવું કોળી સમાજ એવું નામ મળ્યું ક્યાં? તો એની પાછળ પણ ઇતિહાસકારો, ભાષાવિદો અને શબ્દકોશોએ વિવિધ તર્ક આપ્યા છે. અને તેમના સમાજના સ્વભાવની જે વિવિધતાઓ છે તેમ આ નામ સાથે પણ અનેક વિવિધ તર્કો જોડાયેલા છે. તો સૌથી પહેલા કોળી શબ્દનો અર્થ સમજીએ તો તેના માટે ઘણા ઇતિહાસકારોએ અલગ અલગ અર્થ આપ્યા છે. તેમાં સૌથી પહેલા ઇતિહાસકાર જે અંગ્રેજ હતા, જેમનું નામ હતું વિલ્સન, તેમણે એવું કહ્યું છે કે કોળ એટલે કે નાવડી, અને આ પ્રજા એ સમુદ્ર કિનારા સાથે જોડાયેલી પ્રજા હતી, તેથી તેઓ સાગર ખેડુઓ તરીકે પણ ઓળખાયા. કોળ એટલે કે નાવડીમાં બેસીને આ પ્રજા માછલા પકડવાનું અને જળ પ્રવાસ કરવાનું કામ કરતી હતી. એટલે જ આ પ્રજા જ્યારે સમુદ્ર કિનારા ઉપર રહેલા અને નહેર વાતે જોડાણ કરતા ભરૂચ, સુરત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર જતા, ત્યારે એ વિસ્તારોમાં આજે પણ તમને કોળીવાસ કે કોલબાસ જોવા મળશે. મહારાષ્ટ્રના કોલાબા વિસ્તારનું નામ આ કારણે જ કોલાબા પડ્યું હોય એવું માનવામાં આવે છે. અને ટેલર સાહેબે આ કોળી શબ્દનો એક અર્થ ટોળી એવો પણ આપ્યો છે કે સમૂહમાં રહેનારી પ્રજા. અને આ પ્રજા એક સમયે પશુપાલક અને રક્ષક પણ હતી. જોકે ભારતીય ઇતિહાસ કંઈક અલગ કહે છે. ભારતીય ઇતિહાસકારો અને પ્રાચીન ગ્રંથો કોલીય એટલે ક્ષત્રિય એવું પણ માનવામાં આવે છે. અને તેમનો સંબંધ રોહિણી નદીના કિનારે વસેલા શહેર દેવદહ સાથે પણ જોડવામાં આવે છે. આપણે ત્યાં કચ્છ અને લખપત બાજુ એવી માન્યતા છે કે ત્યાં કોરી નામનું ચલણ હતું. હવે આ સમુદ્ર પાર વ્યાપાર કરતી જે સાહસિક પ્રજા હતી તેઓ આ કોરી કમાતી હતી, અને કોરી કમાનારી પ્રજા એટલે કે કોળી એવું પણ કહેવાયું. પણ જે બે અર્થો છે જે મને એવું લાગે છે કે આ પ્રજાને વાજબી રીતે અને આબેહૂબ વર્ણવે છે તે છે કોળી એટલે કે કોલ, વચન પાળનારી પ્રજા એટલે કોળી. અને બીજો જે અર્થ છે કોળવું, જેના પરથી કોળી શબ્દ આવ્યો છે એટલે કે ખીલવું, ફૂલની જેમ ખીલીને પ્રફુલ્લિત રહેનારી પ્રજા એટલે કોળી. આ થયા કોળી શબ્દના વિવિધ અર્થો, પરંતુ તેની પાછળની ઐતિહાસિક માન્યતાઓ શું છે? તો તેની પાછળ પણ એક ખૂબ રસપ્રદ કથા છે જે હવે આપણે જોઈએ. કોળીઓના ઇતિહાસના મૂળ સુધી પહોંચવા માટે આપણે એક પૌરાણિક કથા જાણવી પડશે. તો આ કથા છે વારાણસીના એક પ્રતાપી રાજા એવા રામની, જે એક મહાન શાસક હતા. પરંતુ દુર્ભાગ્યે તેમને કુષ્ઠરોગ થઈ ગયો. ત્યારે તેમણે સ્વેચ્છાએ પોતાનું રાજપાટ ત્યાગી દીધું અને જંગલમાં ચાલ્યા ગયા. જંગલમાં કુદરતી વનસ્પતિ અને કોલ એટલે કે બોરડીના વૃક્ષની નીચે તેમણે તપ કર્યું અને તેઓ સાજા થઈ ગયા અને ત્યાં જ ઋષિ તરીકે જીવન વિતાવવા લાગ્યા.
અને આ જ રાજા પાછળથી કોલ ઋષિ તરીકે ઓળખાયા. અને બીજી તરફ શાક્ય વંશની એક રાજકુમારીને પણ કુષ્ઠ રોગ થયો. ત્યારે ઈલાજથી કંટાળીને તેના ઘરવાળાઓ તેને એક ગુફામાં છોડી આવ્યા અને એ ગુફાનું દ્વાર માટી અને લાકડાથી બંધ કર્યું. પણ કુદરતનો ચમત્કાર જુઓ કે ગુફાની અંદરના વાતાવરણ અને જડીબુટ્ટીઓને કારણે પેલી રાજકુમારીનો રોગ સારો થઈ ગયો અને તેનું શરીર તપાવેલા સોના જેવું ચમકવા લાગ્યું. પરંતુ તે તો ગુફામાં બંધ હતી. ત્યારે એક દિવસ એવું થયું કે માનવ ગંધ પારખીને એક વાઘ ત્યાં આવ્યો અને તેણે એ માટી ખોતરવાનું શરૂ કર્યું. રાજકુમારી અંદર ભયથી થરથર ધ્રુજતી હતી. અને ત્યારે જ આપણા પેલા ઋષિ કોલ ત્યાં આવી ચડ્યા અને તેમને વાઘને ભગાડી દીધો. આ રાજકુમારી અને ઋષિ કોલ વચ્ચે સ્નેહ સંબંધ સ્થપાયો અને તેમણે ગૃહસ્થ જીવન શરૂ કર્યું. તેનાથી તેમને 16 પુત્રો પ્રાપ્ત થયા, જે પાછળથી કોલીય વંશ તરીકે ઓળખાયા. આ કોલીય વંશ જે રાજકુમારોથી શરૂ થયો તે જ પાછળથી કોળી કહેવાયો એવી પ્રબળ માન્યતા છે. કોળી સમાજ ઋષિઓ અને સર્જકો સાથે પણ જોડાયેલો છે. એક તરફ છે મહર્ષિ વાલ્મીકી કે જેમણે રામાયણની રચના કરી, તેમને મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં કેટલાક વાલિયા કોળી તરીકે પણ ઓળખે છે. અને બીજી તરફ છે મહર્ષિ વેદવ્યાસ કે જેમણે મહાભારતની રચના કરી. તેઓ માતા સત્યવતી એટલે કે મત્સ્યગંધાનું સંતાન હતા કે જે માછીમાર સમાજનું કન્યા રત્ન હતા. એટલે ક્યાંક ને ક્યાંક કોળી સમાજ આ ઋષિ પુરુષો સાથે લોહીના સંબંધે જોડાયેલો છે. વાત અહીં પૂરી નથી થતી. ઋષિઓ પછી આવે છે રાજવંશ. આ વંશનો નાતો ગૌતમ બુદ્ધ સાથે પણ જોડાયેલો છે. ભગવાન ગૌતમ બુદ્ધની માતા મહામાયા અને તેમના પતિ યશોદરા કોલીય વંશના જ હતા. ઇતિહાસ સાક્ષી છે કે ગૌતમ બુદ્ધના મહાપરિનિર્વાણ પછી તેમના અસ્થિના 8 ટુકડા પડ્યા હતા અને એ ટુકડામાંથી એક ભાગ કોલીય રાજાઓને પણ મળ્યો હતો અને તેના પર રામગ્રામ ખાતે એક સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઇતિહાસમાં નોંધ છે જ્યારે સમ્રાટ અશોકે કોલીય વંશની ધરોહરને જ્યારે ખોલવાની કોશિશ કરી ત્યારે આ સ્તૂપની રક્ષા નાગ દેવતાઓ કરતા હતા અને નેપાળમાં આ સ્તૂપ આજે પણ આવેલો છે. આ તો થઈ આધ્યાત્મિક વારસાની વાત, પરંતુ ઇતિહાસમાં તલવારની ધાર પર પણ આ સમાજે પોતાનું નામ લખ્યું છે. તો હવે એમના ઐતિહાસિક વારસા અને તેમની શૂરવીરતાની કથાઓ જાણીએ.